જય માતાજી મિત્રો. તો તમારું સ્વાગત છે મારી ચેનલમાં. અગર તમે પહેલી વાર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તો આજે આપણે શેના બારામાં વાત કરવાના છીએ? તો આજે આપણે આઈપીઓ જે અત્યારે રિસન્ટલી ચાલુ છે એમાં અપ્લાય કરવું જોઈએ ન કરવું જોઈએ એ આપણે જોશું. એના થોડા ફંડામેન્ટલ આપણે ચેક કરશું. ફંડામેન્ટલ ચેક કરવાનો મતલબ એવું નથી કે આપણે ઇનડેપ્થ ફંડામેન્ટલ એનું ચેક કરશું, કેમ કે કોઈ પણ આઈપીઓ જે રિસન્ટલી આવે છે એમાં વધારે પડતું આપણે ફંડામેન્ટલ ચેક ન કરીએ તો પણ હાલે, કેમ કે મોસ્ટલી જે આઈપીઓ છે અત્યારે ઓવરરેટેડ જ છે. તો એના ફંડામેન્ટલ વધારે મતલબ પડતા આપણે ચેક ન કરીને આપણે અત્યારે રિસન્ટલી બધા જીએમપી ઉપર ધ્યાન આપે છે. તો એ જીએમપી શું ચાલે છે એ આપણે ચેક કરશું. પછી આપણે આની એન્કર બુક ચેક કરશું કે એન્કર કેટલા, મતલબ અગર એમ આપણે સમજી શકીએ એન્કર બુક શું હોય કે જે મોટા પડતા ભાગના મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ હોય એ આમાં ઇન્ટરેસ્ટેડ છે કે નહીં એ પણ એકવાર ચેક કરી લઈશું. આ ઇમ્પોર્ટન્ટ પેરામીટર નથી પણ એક વન ઓફ ધ પેરામીટર છે જે આપણને ચેક કરવા જોઈએ. તો સૌથી પહેલાં કયો આઈપીઓ અત્યારે ચાલુ છે અને શેના બારામાં આપણે વાત કરવાના છીએ? તો એનું નામ છે સંદીપ ફાર્મા લિમિટેડ. તો આ જે સંદીપ ફાર્મા લિમિટેડ છે એના નામ ઉપરથી જ સમજાઈ જાય કે આ કંપની શું કરે છે, શેમાં કામ કરે છે, ફાર્મા સેક્ટરમાં કામ કરે છે, એના ઉપર આપણને સમજાઈ જાય છે. તો આની આપણે ટોટલ જે પણ ક્યારે ઓપન થયું, શું આ કંપનીમાં કામ કરે છે, શેના ઉપર કરે છે, તો એ બધું આપણે ચેક કરીએ. તો આનું સૌથી પહેલાં તો અબાઉટ અસ જોઈ લઈએ કે આ ક્યારે ઇન્કોર્પોરેટ થઈ હતી. 1989, મતલબ બહુ પુરાની કંપની છે, જૂની કંપની છે, જેના થકી આપણે મતલબ થોડોક ટ્રસ્ટ કરી શકીએ કે કંપની અત્યારે નથી એસ્ટાબ્લિશ થઈ, ઘણા ટાઈમથી એનું આ જ સેક્ટરમાં કામ ચાલી રહ્યું છે. પછી આનું અગર મેઇન પ્રોડક્ટ પોર્ટફોલિયો જોઈએ તો ફાર્માસ્યુટિકલ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન બિઝનેસમાં છે. તો આ લોકો આ પ્રોડક્ટ રિલેટેડ કામ કરે છે, સ્પેશિયાલિટી ઇન્ગ્રીડિયન્ટ્સ બિઝનેસ ને એ બધું છે. અને એવી રીતના જ આપણે અગર કોમ્પિટિટિવ સ્ટ્રેન્થ જોઈએ તો માર્કેટ લીડર છે વિથ ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો ઇન હાઈ બેરિયર ઇન્ડસ્ટ્રી ને એવું બધું જે પણ આ લોકોએ આપેલા છે એ આપણે એકવાર ચેક કરવું જોઈએ કે શું છે, શેમાં આપણે ઇન્વેસ્ટ કરવા જઈએ છીએ આપણા પૈસા. અને આ આપણે પૈસા ઇન્વેસ્ટ કરશું કે નહીં આગળ જતાં હું તમને બતાવીશ શું કરવા જોઈએ, શું કરવા ન કરવા જોઈએ. અને એ જે પણ તમે ડિસિઝન લેશો એ તમારું ડિસિઝન હશે, તો એ પણ તમને ધ્યાન રાખવાનું છે. તો આ કેટલા કરોડનો આઈપીઓ છે? 895 કરોડનો આઈપીઓ છે, મતલબ વધારે મોટો એ નથી. તો લાગવાના ચાન્સીસ થોડા ઓછા હોઈ શકે આમાં. તો એ પણ આપણે ચેક કરશું કે કેટલું અત્યાર સુધી જે આઈપીઓ ઓપન જ હતું તો અત્યાર સુધી કેટલું સબસ્ક્રાઇબ થઈ ગયું છે, ઓવર સબસ્ક્રાઇબ થયું છે, એ જોઈ લઈશું આપણે. તો આની મેઇન ડેટ્સ અત્યારે આપણે જોઈ લઈએ કે શું શું મેઇન ડેટ્સ છે. તો આઈપીઓ ઓપન ક્યારે થયું હતું? તો નવેમ્બર 21 આ ઓપન થયું હતું. ક્લોઝ ક્યારે થશે? નવેમ્બર 25 આ ક્લોઝ થઈ જશે. હજી આપણા પાસે ઘણા દિવસો છે, સમજી લો કે 3 દિવસ છે આપણા પાસે આ આઈપીઓમાં અપ્લાય કરવા માટે. પછી આપણને આ આઈપીઓ અગર અલોટ થયું છે તો કઈ તારીખે આપણે એ ચેક કરી શકશું? તો 26 નવેમ્બરના આપણે એ ચેક કરી શકશું કે આપણને મળ્યું છે કે નથી મળ્યું, અગર અપ્લાય કરશું તોની વાત છે. પછી એના પછી આપણે થયું ઇન્સ્ટિટ્યુશન, આ રિફંડ આવી જશે 27 સુધી. પછી ક્રેડિટ ઓફ શેર, મતલબ આપણા ડીમેટ અકાઉન્ટમાં ક્યારે રિફ્લેક્ટ થશે? 27 જ રિફ્લેક્ટ થવા લાગશે. અને અગર તમને લાગ્યું હશે તો લિસ્ટ ક્યારે થશે? 28 નવેમ્બરના લિસ્ટ થઈ જશે ફ્રાઈડેના. તો આ એની મેઇન ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે. તો આ જે આઈપીઓ છે એમાં બે આઈપીઓ ક્યારે પણ કોઈ દે તો એ કેવી રીતના, કાં તો ફ્રેશ ઇસ્યુ હોય કાં તો પછી ઓફર ફોર સેલ હોય. તો જેટલું પણ ફ્રેશ ઇસ્યુ હોય એટલું સારું. ઓફર ફોર સેલ હોય મતલબ માર્કેટમાંથી પૈસા એ જે પણ હશે એ ડાયરેક્ટ પ્રમોટરના હાથમાં જશે, એમ જ સમજવાનું. તો ફ્રેશ ઇસ્યુ કેટલું છે? ખાલી 95 કરોડનું ફ્રેશ ઇસ્યુ છે. મોસ્ટલી જેટલું પણ આ આઈપીઓમાં પૈસા એ લોકો ભેગા કરવાના છે એ બધા પ્રમોટરના હાથમાં જ જવાના છે. તો એ આપણને ધ્યાનમાં રાખવાનું છે. પછી સેમ આપણે અગર જોઈએ તો કેટલું લોટ સાઇઝ હશે? તો 14,825નું 15,000 રિટેલ સાઇઝ. એચએનઆઈ અને સ્મોલ એચએનઆઈની બધા આપણે અહીંયા જોઈ શકીએ છીએ. 2 લાખ અને 10 લાખની ઉપર એ આપણે જોઈ શકીએ છીએ. તો આના હવે આપણે ફંડામેન્ટલ અગર ચેક કરીએ તો ફંડામેન્ટલમાં એ લોકોએ શું આપ્યું છે આપણને? અહીંયા ફંડામેન્ટલમાં એ લોકોએ આપણને એસેટ્સ, ઇન્કમ ને એ બધું આપ્યું છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું કે શું શું હોઈ શકે. તો સૌથી પહેલાં અગર તમે ફંડામેન્ટલ ચેક કરશો તો ફંડામેન્ટલમાં આ 3 કોલમ મેઇન ઇમ્પોર્ટન્ટ છે. આ જે કોલમ છે એ જૂનની છે, મતલબ માર્ચ ટુ માર્ચની નથી. તો આપણે અહીંયા જે પણ ફિગર દેખાશે એ ઓછી દેખાશે કેમ કે આ ખાલી 6 મહિનાનો ડેટા હશે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે માર્ચ ટુ માર્ચમાં ઇન્ક્રીમેન્ટ આવ્યું છે, મતલબ ટોટલ ઇન્કમમાં અને એસેટ ઓલ વધ્યા છે. આમાં ઘટાડો નથી, એ સારી વાત છે. પછી પ્રોફિટ આફ્ટર ટેક્સ પણ અગર યર ઓન યર જોઈએ તો વધ્યું જ છે. ઈબીટા પણ વધ્યું જ છે.
એવી જ રીતના નેટ વર્થ પછી રિઝર્વ સરપ્લસ બધામાં ઇન્ક્રીઝિંગ જ છે. અને સેમ વાત અગર આપણે જોઈએ તો ટોટલ બોરોઈંગ પણ ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડમાં છે, એ આપણને ધ્યાનમાં રાખવાનું છે. અને આના મેઇન અગર આપણે રેશિયોસ જોઈએ તો અહીંયા રેશિયોસ આપેલા છે. ડેટ ટુ ઇક્વિટી રેશિયો 0.20, તો એટલું વધારે નથી, બરોબર છે. પછી RONA, પછી પેટ કેટલું છે, 27% પેટ છે. તો આ બધા રેશિયો તમે ચેક કરી શકો છો. અને માર્કેટ કેપિટલાઇઝેશન કેટલું છે, 6,690 કરોડ, મતલબ ઓલમોસ્ટ આપણે તમે સમજી શકો કે સ્મોલ મિડ કેપની અંદર જ આવે છે, સ્મોલ કેપ જ સમજી શકો આને. પછી અગર EPS આપણે જોવો તો પ્રી IPO EPS છે 12, પોસ્ટ IPO ઓછી થઈ જશે, કેમ કે આ લોકોનું જે વેલ્યુએશન છે એ હાયર સાઇડ ઉપર છે. આ લોકોએ હાયર સાઇડ ઉપર વેલ્યુ કર્યું છે, જેના થકી PE અગર જોવો તો પ્રી IPO છે 47 નું PE છે અને પોસ્ટ IPO 53 નું PE છે. પછી સેમ જ આપણે આનું એન્કર બુક ચેક કરીએ. એન્કર બુકથી આપણને ઘણી બધી માહિતી મળી શકે કે આમ IPOમાં કેટલા મોટા ઇન્વેસ્ટર છે જે ઇન્વેસ્ટ કરવા રેડી છે. તો મેં એ ઓલરેડી ઓપન કરી રાખ્યું છે. તો અહીંયા જોઈ શકો કે મોટા મોટા ફંડ હાઉસીસના નામ છે. SBI મ્યુચ્યુઅલ ફંડ છે, HDFC મ્યુચ્યુઅલ ફંડ, ICICI, નિપ્પોન લાઈફ. તો આ બધા મોટા મોટા એક્સિસ, ઘણા મોટા મોટા IPO જે મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ છે એ ઇન્વેસ્ટ કરવા રેડી છે. તો આ સારી વાત કહેવાય એક જતાની. અને અત્યારની સૌથી મોટી વાત જે આજકાલના લોકો બધું એ જ ચેક કરે છે, જે છે GMP. તો આપણે અગર GMP જોશું, GMP થ્રુ જ આજકાલ બધા ઇન્વેસ્ટ કરે છે, પણ એવું ન કરવું જોઈએ. કેમ કે GMP આજે 50 હોય તો કાલે 0 ઉપર પણ જઈ શકે છે, કારણ કે એ ગ્રે માર્કેટ પ્રીમિયમ છે. એ શોર્ટ નથી કે 50% છે તો 50% ઉપર જ લિસ્ટ થશે. 5 દિવસ પછી કંઈ પણ થઈ શકે માર્કેટમાં, જેના થકી 50નું 0 થઈ શકે. તો એ આપણને ધ્યાનમાં રાખવાનું છે. તો સેમ અગર આપણે જોવા જઈએ તો આનું GMP કેટલું છે, અત્યારે 20%નું ચાલી રહ્યું છે. તો 20%ના GMP ઉપર આ આપણને રિસ્ક લેવું જોઈએ કે ન લેવું જોઈએ? તો મારા હિસાબે આનું હાયર વેલ્યુએશન છે, અને આવા IPOમાં નાખવા કરતાં તમે કોઈ સારી એવી કંપનીમાં પણ નાખી શકો છો. 20% માટે અગર તમે રિસ્ક લ્યો છો, 5 દિવસ પછી જ્યારે લિસ્ટ થશે ત્યારે અગર 5% ઉપર આવી ગયું તો એક તો તમને લાગવાનું છે, નથી લાગવાનું એ આપણને ખબર નથી, અને એ રિસ્ક થઈ જશે. એના કરતાં આપણે અત્યારે આ કંપનીમાં ઇન્વેસ્ટ ન કરતા આગળ ઘણા મોટા મોટા IPO આવવાના છે, તો એના માટે પૈસા બચાવી રખાય અને એમાં ઇન્વેસ્ટ કરાય. અને અત્યાર સુધી આ કેટલું સબસ્ક્રાઇબ થયેલું છે, તો આ ઓવર સબસ્ક્રાઇબ જ થયેલું હશે. તો આપણે અગર જોઈએ તો QIB અત્યાર સુધી સબસ્ક્રાઇબ નથી થયા, બટ QIB શું કરે કે લાસ્ટ ડે ઉપર અચાનક જ ઘણું બધું સબસ્ક્રિપ્શન થઈ જાય લોકોનું. તો એના ઉપર આપણે અત્યારે ધ્યાન નથી આપતા. એના ઘણું સબસ્ક્રાઇબ કર્યું છે. અને પછી સેમ જ આપણે અગર રિટેલ જોઈએ તો રિટેલ પણ ઓવર સબસ્ક્રાઇબ થઈ ચૂક્યું છે. તો આ માહિતી હતી આપણે સંદીપ ફાર્માસ્યુટિકલ IPOના રિલેટેડ, કે તમને અપ્લાય કરવું જોઈએ કે અવોઇડ કરવું જોઈએ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને જરૂર કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને બતાવજો. અને અગર તમને કંઈ પણ આ વિડીયોમાં ખામી લાગતી હોય, ઇમ્પ્રુવમેન્ટ કરવું જોઈએ એવું લાગતું હોય, તો મને જરૂર કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવજો, જેનાથી આપણે વિડીયો ઇમ્પ્રૂવ કરી શકીએ. જેનાથી આપણે જે માહિતી હું તમને આપું છું એમાં અગર કંઈ ખામી રહી જાય તો હું એ ઇમ્પ્રૂવ કરી શકું. જય હિન્દ.